ત્રણ ભેગા થયા છે આજ. વેફર બફાઈ તો જી પણ આને છે ને ઉકવતા બહુ વાર લાગે તો 5 ખાટલામાં મસ્ત વેફર પાથરી દીધી. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત થઈ ગયું છે. અહીંયા શું પ્લાન છે આખો? ત્રણ ભેગા થયા છે આજ. હે ભાભી, હા શું પ્લાન છે આજનો? વેફર પાડી છે. વેફર હે વેફર પાડી હાજે પાડેલી હતી. હા હવે અત્યારે બાફીને મુકવાની છે. વેફર તો જો પણ આમ તગારું જો કઈ તો પાડવાની છે. કેમ એટલી બધી કે? એટલે સોમામાં આગું રાખવું જોઈએ. બેન આવી ગયા છે હવે જો અહીંયા. અને વેફર આમ જો કેટલા કેટલા બટેટા જાળી વાળી બનાવેલી હું એલા. હા એલા જો બટેકા છે ને ભાઈ, બટેકાની પતરી 5-6 કિલો મણ કેતા બાતો એમાં તો શાકે બની જાય ખીચડા. એવું હે? તો હા ભાઈ ઘણા બધા બટેટા છે. આખું ઉકળવા તગાર કોણ રહે? તમે તગાર શું કરવાને? ઉકળવા તમે રહો કે? હુકવવા પડશે આને. એટલે તો આ તો બફાઈ તરત જાય, પડી તરત જાય, પણ હું કવી હાસી છે ને એવું હે? તો આ બાફાનું એમ કહેવાનું ને. હા ભાઈ હવે છે ને સૂલો મૂક્યો છે અને આમાં આ બધા એક એક બાફીને પછી હુકવવાના એ રીતનું છે. તો હવે આ બધા કેમ કરીશ. પાડો એમ જો તમને કહેજો કમેન્ટમાં. તો આને તો શું પાડવાનું? અમુક મશીન હોય કોઈ બધાને એવું તો હોય. આમે અલગ અલગ. લા ભાઈ આમાં અલગ અલગ હોય એમ કહે છે ભાભી, તો કહેજો. અને હવે છે ને આ લોકો બાફા મૂકી દે બાફીને અમે તો પછી રાઈ ગોદડા તો હો. તમે કયો છો તો હે તો કોણ કાજલ ને તમે હે અમે બે સહી આ બે કરશે ને બે ગોદડા ધોવા જાય એવું છે ભાઈ. કિસ્સું મારે હારે આવે છે એમ છે. અહીંયા જો અહીંયા ખોલે બેઠેલા હે ભાભી ની તો ધોવા જોઈએ ને. જો. કોઈ મહેમાન આવ્યો હોય ને વીડિયા આવે તો એમ કે તમારા ગોદડા કેટલા ફોડે. હા એ તો વાત છે, ધોઈ આવે નેર આવે એ વાત છે. જો અહીંયા બાપા બધું રેવે છે. હા બધું કામ રેડી જ છે. અહીંયા ગોદડા કમ્પ્લીટ છે. અહીંયા અમારે બેન જો હિંચકો ખાઈ છે. હવે બેન અમારે હવે રમે છે ભાઈ કમ્પ્લીટ, કાંઈ ઘટે નહીં. પેલા ફોન ને એવું માગતી, હવે તો એને આવી છે હિંચકો જો આમ એકલી જ ખાતી હોય છૂટી પાછી. કોઈક મહેમાન આવે તો લાગે પડી જાય, પણ આ બેનને એટલી ટેવ જ છે અમારે હિંચકો પહેલેથી. જો આ ગોદડા રેડી થઈ ગયા છે. અને આ તો ખાટલા મૂકી દીધા છે કમ્પ્લીટ. ને બા શું કરો છો તમે? ગોદડા છે આ ધોન કરવાની. હા સુધી હાટું છે આ ભાઈ નેર તમે આવી ગોદડા ધોવા જાવ છો? તો હું ધોઈ નાખી હવે. તો એવું છે ભાઈ, ગોદડા ધોવા જાય છે. અને આમાં બધે વેફર હુકવવાની છે એમ છે. વેફરનું કામ તો સાઈડમાં રહી ગયું. શું કરે? મેગી. હવે મેગી આ છોકરાને બનાવી દઉં. આ મેગી બનાવે છે. મેગીનું કામ શરૂ કર્યું છે. જો મસ્ત મેગી લઈ આવ્યા છીએ ને મેગી બનાવી છે હવે એવું છે. આપણે ડુંગળીને એવું મોલતા હોય ને તો એના માટે એને આખું બહુ બળે ને શાકભાજી તો આપણે આમ કાપતા તો હોય એટલે છે ને મેં એના માટે એક મશીન મગાવ્યું એટલે આખું ન બળે. એટલે મેં મગાવ્યું અગારો કંપનીનું ચોપર. આ છે ને ઇલેક્ટ્રિક બેટરી વાળું આવે છે. હા જો આવી રીતનું કંઈક મશીન છે. અને જો આ છે ને અગારો મિની ઇલેક્ટ્રિક ચોપર ઇલાઇટ. જો આવી રીતનું કંઈક મશીન આવે મસ્ત. અને આમાં છે ને બધું કટિંગ થઈ જાય કા. હા બધું અને ઇલેક્ટ્રોનિક આવે હો મશીન. આ જો અહીંયા સ્વિચ છે, તમને હાલો આગળ કટિંગ કરીને જ બતાવીએ. જો આમાં છે ને આ રીતનું આવે. અને આ બ્લેડ છે. જો આ બ્લેડ છે. આ ડાયરેક્ટ આ રીતના મૂકી દેવાનું આમાં. અને આ છે ને બધું બહાર ન જાય એમ ઢાંકી દેવાનું. જો આગળ અશ્મિતા કાંદાને બટકા કરીને આમાં નાખી દે. તો જો આ રીતના છે ને અશ્મિતા જો કાંદાને બટકા કરી નાખ્યા છે. અને આને અંદર નાખી દઈને પછી આને છે ને આમ ઢાંકી દે. આ છે ને ફ્લેશ ગાર્ડ છે, ઢાંકી દઈએ ને એટલે બહાર ન નીકળે ટૂંકમાં. આ રીતનું થઈ ગયું. અને આ છે ને આ મોટર છે એની સ્પેશિયલ. જો આ મોટર છે. આને આ રીતના આમ ઉપર ચડાવી દેવાનું. જો રેડી. તો આ રીતનું મશીન કમ્પ્લીટ થઈ જાય. આ મોટર છે. હવે સ્વિચ દબાવો એટલે કટિંગ શરૂ થઈ જાય. થાય શરૂ થાય મસ્ત થાય તો હા સીધું કટિંગ જ થવા મળે. થઈ ગયું. થઈ ગયું. અહીંયા સ્વિચ છે, આ દબાવો ને એટલે સીધું આવી રીતનું કટિંગ થવા મળે. ખોલીને બતાવો આગળ જો તમે કટિંગ જોવો એટલે તમને આઈડિયા આવી જાય. મસ્ત થઈ ગયું. ફાયદો છે જો આનું કટિંગ જોવા છે ને એક નંબર કાંદા. અને ડાયરેક્ટ કાંઈ આંખો બળે નહીં, કાંઈ માથા કૂટે નહીં. હા આમાં છે ને ભાઈ ઘણી બધી વસ્તુનું કટિંગ થાય. તમે જો ડિસ્પ્લે ઉપર તમે જો બીટ છે, લસણ છે, મરચાં છે, ડુંગળી છે, બધી વસ્તુ આની ઉપર તમે કાપી શકો. ને ઇલેક્ટ્રોનિક વાળું આવે. હવે તમને ચાર્જિંગ ને એ કરીને બતાવું આગળ તમને. જો આ મશીન છે. અને આને આપણે તમને ચાર્જિંગ કરીને જ બતાવી દો. જો આમાં છે ને આ નાખી દીધો સીધો. આપણે આવે ને સી ટાઈપ છે. જો સીધો લગાય ચાર્જિંગમાં.
આ રીતના લાઇટ થઈ ગઈ ચાલુ એટલે આ ચાર્જિંગ સાવા મીડિયું ટૂંકમાં ચાર્જિંગ ઉતરે ને ત્યારે કરી નાખવાનું જો સી ટાઈપ ચાર્જર કાઢી નાખો એટલે લાઇટ બંધ તો આ રીતનું ચાર્જિંગ પણ થાય છે આ છે ને આને તમે પા ધોઈ સાફે કરીએ એવું નથી કે પાછું બગડી જાય એમ જો પાણીથી આ બ્લેડ કાઢીને આવી રીતે સીધું ધોઈ નાખવાનું જો વોશેબલ આવે ટૂંકમાં આખું મશીન એટલે તમને આ બધું છૂટું જ પડી જાય કમ્પ્લીટ તમે પાણીથી ધોઈ શકો એટલે કાંઈ ઉપાધિ ન રહે જો આ રીતે આ મોટરને છે ને કપડાથી સાફ કરી નાખવાની જો આવી રીતે આ મોટર કપડાથી આને પલાળવાની નહીં પાછી તો આ પ્રોડક્ટ છે ને ભાઈ એક નંબર આવે છે મસ્ત અને મેં ખુદ ટેસ્ટ કર્યો છે એટલે મને ગમ્યું છે પર્સનલી અને તમારે લેવું હોય ને તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દે અને ટેગ પ્રોડક્ટમાં પણ નાખી દે અગારો મિની ઇલેક્ટ્રિક ચોપર ઇલાઇટ મસ્ત પ્રોડક્ટ છે તો એકવાર ચેક કરજો જો ભાઈ એટલી વારમાં છે ને મસ્ત મેગી બનાવી નાખી છે મોળી બનાવી છે એક નંબર મેળ આવી ગયો ભાઈને કા જો મેગી કમ્પ્લીટ થઈ ગઈ ને આ ભાઈને અમારે બહુ મેગી ભાવે બધા કરતા ભાવે કા ભાવે ને હા આમ સમસી આંબે હવે તો અને તમને ખબર જ છે આપણું આ જૂનું કામ બધું અધૂરું પીડ્યું છે હજી તો હવે એ શરૂ કર્યું છે સ્ટાર્ટિંગ જો અહીંયા દિવાલ બધું કમ્પ્લીટ કરીએ છીએ હવે તો અહીંયા બપ્પા તો એ કામ અત્યારમાં શરૂ કરી આવે છે બપ્પા આજ કે આજે એમાં કાલે એમાં બે આમાં કરી નાખે ભાઈ એટલે આજે કડિયા નહીં આવે અહીંયા તમે જુઓ અહીંયા છે ને આ સંડાસ બાથરૂમ બને છે મસ્ત કમ્પ્લીટ તો આ રીતના મેપ બનાવ્યો છે પેલા જૂના તો આપણા આ હતા જો આ છે ને હવે નવા છે ને આ સાઈડ બનાવીએ છીએ કમ્પ્લીટ ને અહીંયા દરવાજો આવી જાય અને ઓલા ઘરે જો પતરા નખાઈ ગયા છે અપડેટ આપ્યું કે નથી આપ્યું નહીં આપ્યું એ લગભગ જો પતરા નખાઈ ગયા છે કમ્પ્લીટ અને આ પેક થઈ જાય ભાઈ શટર બટર નથી મૂકવાના આમને પેક કરી નાખવાનું અને આ દરવાજાનું કામ પણ શરૂ થઈ ગયું છે બનવા આપી દીધું છે આ રીતનું છે આવું બધું છે ચાલો હવે હું જવા દઉં સીવવા અને થોડુંક સીવેલું છે ને એ બતાવું અને બાકીનું બધું અસ્મિતા જો ભાઈ હવે છે ને વેફર નાખી છે બાફા 2 નંબરે જો કાલમાં પાડેલી હતી સાંજે અને અત્યારે નાખે છે બટેકા પ્યોર પોટેટો સ્પેશિયલ વેફરના બટેટા આવે ભાઈ સ્પેશિયલ ભાઈ મંગાવેલા છે એમ કે ના આટલી બધી વેફર ક્યારે બનાવી નહીં જિંદગીમાં અહીંયા અમારા ઘેરે આ એટલી બધી એમ મને ન ખબર તો ભાઈ જાજી બનાવી હા વિડીયો ન બનાવતા એમ કહે છે તો આજે ઘણી બધી વેફર છે ભાઈ હવે કૌશિક જાય છે આણું સીવાનામાં પૈસા બેન ના જાય છે કેમ કે મારા બેન છે ને તો એ બેનની ભાણકી પાસે રમશે કા રમું ને તો જો છે ને વેફર બફાજી છે ને અમારા સકુ દાદી આવી જશે જો કા અમને અમે કેમ કે પહેલી વાર પાડીને એટલે કાંઈ ખબર નહીં પડતી એટલે પૂછવું તો પડે જ તો જો વેફર બફાજી ને હવે હુકવવાની છે વેફર બધી છે ને હવે ખાટલામાં નાખી દીધી કેમ કે આને હુકવવાની છે તો હું ને કાજલબેન હવે હુકવશું જો વેફર બફાઈ તો જી પણ આને છે ને હુકવતા બહુ વાર લાગે એટલે હું ને કાજલબેન બે હુકવી છે જો આવી રીતે કંઈક હુકવવાની હોય તો એક એક કરીને હુકવવાની હોય ને આને વાર બહુ લાગે છે બધી થાય સકુ દાદી આવી જાય અમારે વેફર હુકવા આવ્યા કા મસ્ત વેફર જો પાથરી દીધી છે એક ખાટલામાં કેમ કે ઘણી બધી વેફર છે ને એટલે એક ખાટલામાં તો થાય નહીં ને બેન લાવે છે જો એટલે હજી એકાદ 2 ખાટલા પાથરવા પડશે 3 ખાટલા પાથરેલા છે એમ પણ 3 ખાટલામાં થાય નહીં એક દો પાથરવો જોઈએ પાછો તો વેફર છે ને જો મસ્ત પાથરી દીધી છે કેમ કે તમે 3 ખાટલા પાથરા હા એટલે ખબર નહોતી કે એટલી બધી વધી જાય એમ કેમ કે ઘણી વેફર પાડી દીધી ને તો ઘણી બધી વધી ગઈ છે તો 5 ખાટલામાં મસ્ત વેફર પાથરી દીધી હવે હાલો તો જો વેફરનું કામકાજ તો પૂરું થઈ ગયું છે ને હવે નાઈ ધન રેડી થઈ જશે કેમ કે હવે થઈ જશે નવરા સવારમાં વેફરને બધું પાડતા હા ને અત્યારમાં નાઈ ધોઈ નાખાશે ને અમારા કાવ્યાબેનને કાલે મજા બગડી ગયેલી હતી ને તો આખો દી ઉલટી ને એવું બધું કરતી બેનને ખારા બિસ્કિટ લાવી દીધા ને તો બેન ખાય જો પાટું મારે નહીં લ્યો નહીં તો બેનને હવે ખાઈ લે પછી હું રહી દઉં તો વેફર છે ને જો બધી હુકાઈ જશે મસ્ત જો કેમ કે એવા લાગતી થોડીક એવી તો અત્યારે કેટલી બધી થઈ ગઈ ઓલી થોડીક એવી વેફર થઈ ગઈ જો 5 ખાટલા પાડી
કેમ કે હુકાય એટલે થોડીક તો થઈ જાય. મસ્ત હુકાઈ ગઈ છે. અમારી બેન જોઈએ કાશી ખાય છે. કાકાવું